એકે મૃત્યુ સુધારવાની કોશિશ કરી અને એકે મૃત્યુ અટકાવવાની કોશિશ કરી છે મહારાજ. એક હતા રાજા પરીક્ષિત, એને પોતાનું મૃત્યુ અટકાવવાની કોશિશ કરી, એ સુધારવાની કોશિશ કરી કે 7 દિવસની અંદર મારો મૃત્યુ સુધરી જવો જોઈએ, અને એકે મૃત્યુ અટકાવવાની કોશિશ કરી એ રાજા કંસ. કંસને ખબર પડી કે આ દેવકીનો 8મો મારો મૃત્યુ છે, ત્યારે કંસે કીધું આ બાળકોને, આ દેવકીને જ મારી નાખું, એના 8 બાળકોને જ મારી નાખું તો મારું મૃત્યુ કોણ કરશે? પણ મહારાજ, જેનો જન્મ છે એનું મરણ છે, અટકાવે અટકે નહીં મહારાજ. એ તો સમય આવે એટલે જવું પડે. રાજા પરીક્ષિત છે, બિરાજમાન છે, અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તારી પાસે તો 7 દિવસ છે. 1.5 કલાકની અંદર ખટવાંગ નામના રાજા હતા, એને જો મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો તારી પાસે તો 7 દિવસ છે. અને એ જ 7 દિવસ મહારાજ આપણું જીવન પ્રાણ જવાનો છે, 7 માસે 1 વારે. તો મહારાજ ભજન ચાલુ કરો, કીર્તન ચાલુ કરો, સત્સંગ ચાલુ કરો, નામ સ્મરણ ચાલુ કરો મહારાજ. પોતાનું મૃત્યુ સુધારવાનું શરૂઆત કરી દો મહારાજ. પણ આખી જિંદગી પૈસા, છોકરા, ખાવું પીવું, આનંદ કરવું મહારાજ, તો છેલ્લે આ શરીરની દુર્ગતિ થવાની છે, આ જીવનની દુર્ગતિ થવાની છે. मन के तरंग मार ले, तेरा हो गया भजन भजन. आदत बुरी सुधार ले, तेरा हो गया भजन भजन. मन के तरंग मार ले, तेरा हो गया भजन भजन. तेरा हो गया भजन भजन. મન મસ્ત બની જાઓ મહારાજ. બસ સારું ન કરીએ તો કાંઈ નહીં, કરે ને આડા ના આવો તોય ઘણું છે. સેવા ન કરો તો કાંઈ નહીં, પણ જે કરતો એની આડા ન આવો મહારાજ. દાન ન દો તો કાંઈ નહીં, પણ દે ના આડા ન આવો મહારાજ. ધર્મ ન કરી શકો તો કાંઈ નહીં, ધર્મ રક્ષા ન કરી શકો તો કાંઈ નહીં, પણ કરે છે એની આડા ન આવો. दृष्टि में तेरी दोष है, उसे दुनिया निहारती. दृष्टि में तेरी दोष है, उसे दुनिया निहारती. वाणी के सर्पधार ले, तेरा हो गया भजन भजन. तेरा हो गया भजन भजन. दृष्टि सुधार ले महाराज, बस हो गया भजन. भगवान क्या કહે છે તું 24 કલાક મારી પાછળ ધો. જેટલો સમય મળે મહારાજ એટલું ભગવાનનું ભજન કરી લો, બસ જીવન ધન્ય બની જશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સામે સુવર્ણ સિંહાસન પર વિરાજમાન થયા. રાજાને કીધું કે રાજન, તું ચિંતા ન કર, 7 દિવસની અંદર તારું મૃત્યુ છે એ સુધરી જશે અને તને ભગવાનનું ધામ મળશે મહારાજ. અને રાજા પરીક્ષિતને કીધું કે રાજા પરીક્ષિત, તારે હજી કઈ ઈચ્છા હોય તો બોલ, અને કઈ તારે ખાવું પીવું હોય તો ભોજન કરી લે, જળપાન કરી લે. ત્યારે કીધું કે મહારાજ, મારે ન તો અન્ન લેવું છે કે ન જળ લેવું છે. અન્ન અને જળ ત્યાગ કરી અને રાજા પરીક્ષિત છે મહારાજ એ ગંગા કિનારે બેસી ગયા. અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતનો મૃત્યુ સુધારવાની કથા શરૂ કરી મહારાજ. એ બધાયથી પહેલા છે આ પૃથ્વી ઉત્પન્ન ક્યાંથી થઈ એ બધી કથાઓ બતાવે છે મહારાજ.
ત્યારે કીધું કે બધું જળબંબાકાર હતું, પેલા કોઈ હતું નહીં. અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે એનું છે નામ વારાહ નામનો કલ્પ છે. એની પહેલા છે એક પદ્મ નામનો કલ્પ હતો, અને પદ્મ નામના કલ્પની અંદર બે રાક્ષસો થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ. એ બંને રાક્ષસો આ પૃથ્વીને પાતાળની અંદર લઈ ગયા અને પૃથ્વીનો પ્રલય થઈ ગયો મહારાજ. ત્યારે ભગવાન એક આદિ નારાયણ છે, એ ક્ષીરસાગરની અંદર વડના પાન ઉપર ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન હતા. અને ભગવાન છે એ વડના પાન ઉપર રહી અને પોતાનું બાળ લીલા ભગવાને કરી છે. નારાયણે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ભગવાન આદિ નારાયણ છે, ક્ષીરસાગરની અંદર શેષાણ ભગવાનની શયન ઉપર બિરાજમાન થયા. પોતાની નાભીમાંથી કમળ ઉત્પન્ન કર્યો અને કમળની અંદર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીને 4 મુખ થયા. ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતા ભેગા થઈને કીધું કે આપણે કંઈ કરીએ. ત્યારે ભગવાન નારાયણે કીધું છે કે મેં સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો છે મહારાજ, સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. ત્યારે કીધું મહારાજ સૃષ્ટિ ઉત્પન્ન કરશે કોણ? ત્યારે કીધું કે હે મહારાજ, ભગવાન શિવજી મહારાજ આપ પણ અજન્મા છો અને હું પણ અજન્મો છું. ભગવાન બ્રહ્માજી છે જન્મા છે, બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પત્તિ કરશે. ત્યારે બ્રહ્માજીને કીધું કે આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરો મહારાજ. ત્યારે બ્રહ્માજી કહે છે મહારાજ પૃથ્વી તો પાતાળમાં છે, સૃષ્ટિ ઉત્પન્ન ક્યાં કરવી? ત્યારે બ્રહ્માજીને કહે છે કે પૃથ્વી હું લઈ આવીશ. અને ભગવાને નારાયણે જે વારાહ અવતાર ધારણ કર્યો, જેને આપણી દેશી ભાષામાં ભૂંડ કહીએ, એ ભગવાને વારાહ અવતાર ધારણ કરી અને ભગવાન પાતાળની અંદર ગયા. બંને ભાઈઓ હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ. એ આ પૃથ્વીને ઓશિકો બનાવીને સૂઈ ગયા. આપ જાણો છો પૃથ્વીનો વિસ્તાર કેટલો છે? 9000 યોજન. જો આ પૃથ્વીનો ઓશિકો બનીને સૂઈ ગયા તો ગાદલા કેટલા મોટા છે? બંને ભાઈઓ હતા, એમાં ભગવાન વારાહને જોયા. બંને ભાઈ યુદ્ધ કરવા તૈયાર થયા. હિરણ્યાક્ષને ત્યાં માર્યો, હિરણ્યાકશ્યપ ત્યાંથી ભાગી ગયો. અને ભગવાન છે પોતાની દાઢની અંદર આ પૃથ્વીને લઈ અને સમુદ્રની બહાર આવ્યા. અને ભગવાન બ્રહ્માજી શિવજી સ્તુતિ કરવા લાગ્યા, જય જયકાર કરવા લાગ્યા. બોલીએ વારાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વારાહ અવતાર ધારણ કરી પૃથ્વીને બહાર લઈ આવ્યા. અને બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરો. બ્રહ્માજી કે મહારાજ સૃષ્ટિ ઉત્પન્ન એમને એમ ન કરી શકાય. તો મહારાજ આ પૃથ્વીના દાઢની અંદર કેટલાક દી પકડશો આપ, એને કંઈક આધાર આપો. ત્યારે ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યું, બિરાજમાન થયા. એની ઉપર હજારો ફેણવાળા શેષનાળ ભગવાનનો અવતાર ધારણ કર્યું, એ બિરાજમાન થયા. અને એની ઉપર આ પૃથ્વીને રાખી છે. જેમ આપણા હાથની અંદર ફૂલનો દડો હોય, એમાં પૃથ્વીને ભગવાન શેષનાળ ભગવાનની સૈયા ઉપર રાખેલી છે. પછી કીધું બ્રહ્માજી ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજી કીધું ઉત્પત્તિ એમ ન થાય મહારાજ, કારણ કે આપણી પૃથ્વી ગોળ છે, ઉપસેલી પૂરી હોય એવી આપણી પૃથ્વીનો આકાર છે. ક્યારે દડી પડી જાય કંઈ નક્કી નહીં મહારાજ, એને કંઈક આધાર આપો. ત્યારે ભગવાન નારાયણે 8 દિશાની અંદર 8 હાથીઓ રહેલા છે, જે પોતાની સૂંઢ વડે આ પૃથ્વીને પકડી રાખી છે. જેના નામ છે એરાવત, વામન, કુમુદ, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતીક. એવા 8 હાથીઓ છે જે 8 દિશામાંથી આ પૃથ્વીને પકડી રાખી છે મહારાજ. પછી કીધું હવે ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજી કે મહારાજ હજી ઉત્પત્તિ ન થાય, કારણ કે હજી એક ભાઈ જીવતો છે, આ પૃથ્વીને પાસે ક્યારે લઈ જાય કાંઈ નક્કી નહીં. એના માટે રક્ષણ આપો. તો 10 દિશાની અંદર 10 દેવતાઓ રહેલા છે, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, નૈઋત્ય, ભગવાન અનંત બ્રહ્માજી. આ બધા 10 દેવતાઓ છે જે આ પૃથ્વીને રક્ષણ કરે છે મહારાજ. પછી કીધું ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજી કે બધાનું પાલન પોષણ કોણ કરશે? ત્યારે ભગવાન નારાયણ કહે છે કે બધા લક્ષ્મીજી મારી સાથે છે, હું પાલન પોષણ કરીશ. ત્યારે કીધું મહારાજ હું 84 લાખ યોનિ ઉત્પન્ન કરવાનો છું મહારાજ, કલેને સંહાર કોણ કરશે? નકર સમાશે ને આ પૃથ્વી ઉપર તો મેથુની સૃષ્ટિ થશે મહારાજ. બ્રહ્માજીએ 3 સૃષ્ટિ કરી છે. ભગવાન નારાયણે કીધું સૃષ્ટિની ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજીએ પહેલી સૃષ્ટિ ઉત્પન્ન કરી. એની અંદર એક દીકરીનો જન્મ થયો, સ્ત્રીનો જન્મ થયો.
એ સ્ત્રી એટલી સૌંદર્યવાન હતી, એટલી સુંદર હતી કે બ્રહ્માજી